નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો કપાસની સિઝન પહેલા આવી ખુશ ખબર. મિત્રો, કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરશે. ત્યારે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી શકશે. મિત્રો, જેમાં કપાસ લાંબા રેસાનો ભાવ 1504 રૂપિયા રાખવામાં આવ્યો છે, જે મિત્રો ગયા વર્ષે 1404 રૂપિયા હતો. જ્યારે મિત્રો કપાસ મધ્યમ રેસાનો ભાવ 1424 રૂપિયા રાખવામાં આવ્યો છે અને જે મિત્રો ગયા વર્ષે 1324 રૂપિયા હતો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય. મિત્રો, ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટેના શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે સનેડો ટ્રેક્ટર આપવામાં આવશે. મિત્રો, આ યોજના મારફત ગુજરાત ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાખો લોકોને ફાયદો. મિત્રો, જન્મ અને મરણના દાખલાઓમાં હવે ફેરફાર સરળ બન્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા નવી પરિપત્ર કહે છે કે જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈપણ ક્લાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરી સુધારી આપવામાં આવશે. મિત્રો, આ ઉપરાંત જો જન્મ અને મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવાઓ રજૂ કરવા પડશે અને ખરાઈ બાદ જ ફેરફાર કરી શકાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓ ધ્યાન આપે. મિત્રો, અમદાવાદ સહિત રાજ્યની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ લાયસન્સ વિના બાઇક, સ્કૂટર અને કાર સહિતના વાહનો લઈને શાળાએ આવતા હોય છે. એવામાં હવે ડીઈઓ દ્વારા આરટીઓની ટીમને સાથે રાખીને શાળાઓમાં ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હજુ પણ 2.44 લાખ આવાસ બનશે. મિત્રો, પીએમ આવાસ યોજના ગ્રામીણમાં 2024 અને 25ના વર્ષ માટે ગુજરાતને આપવામાં આવેલા 54,000 આવાસના લક્ષ્યાંક સામે આ યોજનાના અમલીકરણમાં ગુજરાતની શ્રેષ્ઠતા અને લાભાર્થીઓની વધુ સંખ્યાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના 2.44 લાખ આવાસોનો લક્ષ્યાંક PMAY એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે ફાળવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો આવશે. મિત્રો, પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 18મા હપ્તાની તારીખ કન્ફર્મ કરી નાખવામાં આવી છે. નવરાત્રિના તહેવારોમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ મોદી 5 ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરવાના છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 17મો હપ્તો 18 જૂને રિલીઝ થયો હતો અને આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ. મિત્રો, સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠાના ડીસામાં ગરીબ કલ્યાણ મેળાના 14મા સંસ્કરણનું રાજ્ય સ્તરીય કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું છે, જેના થકી 45.80 કરોડના યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. સીએમએ ડીસા અને લાખાણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના વિવિધ કામો, રાકણપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું, જેમાં મિત્રો 633 કરોડનો ખર્ચો થયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કામદારોને મોદી સરકારની મોટી ભેટ. મિત્રો, દેશમાં વધી રહેલા મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઔદ્યોગિક કામદારો માટે
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPIમાં 2.44 પોઈન્ટનો વધારો કર્યો છે. સુધારા બાદ બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા અકુશળ કામદારો માટે લઘુત્તમ વેતન 783 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે. અને મિત્રો મહિને ગણીએ તો 20,358 રૂપિયા પ્રતિ માસ થવાનું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હાથી નક્ષત્ર શરૂ થતા કડાકા ભડાકા સાથે વરસાદ. મિત્રો નક્ષત્રોમાં સૌથી વધુ પ્રખ્યાત અને સૌથી જાણીતું અને સૌનું પ્રિય એટલે હાથી નક્ષત્ર. જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ, અને હાથીઓ વર્ષે હાર તો આખું વર્ષ પાર. મિત્રો હાથીઓ વર્ષે તો આગળનું વર્ષ પણ સારું જતું હોય છે. આ નક્ષત્રનો વરસાદ એટલે ચોમાસાનો છેલ્લો વરસાદ ગણાય, ત્યારબાદ માવઠા ગણાતા હોય છે. મિત્રો ગુજરાત રાજ્યમાં હાથી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, અને મિત્રો આ હાથી નક્ષત્ર 10 ઓક્ટોબર 2024 સુધી ચાલવાનું છે. અને મિત્રો હાથી નક્ષત્રનું વાહન મોરનું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર ટૂંક સમયમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરશે. મિત્રો ગાંધીનગર ખાતે સેક્ટર 7માં આવેલા સરકારી કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત રાજ્ય ઉદ્વહન પિયત સહકારી મંડળીની વાર્ષિક 4થી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ખેડૂત પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સામાન્ય સભામાં સિંચાઈ ક્ષેત્ર પ્રશ્નો અંગે બેઠકમાં મંથન થયું હતું. મિત્રો ચોથી વાર્ષિક સામાન્ય સભા કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને થઈ હતી. મિત્રો સામાન્ય સભામાં ભાજપના સહકાર સેલના બિપિન પટેલ પણ હાજર રહ્યા હતા. જોકે સામાન્ય સભા પૂર્વ મીડિયા સમક્ષ ખેડૂતો માટે રાહતના સમાચાર અંગે વાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે, જેમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લામાં પાક નુકસાનીને સાથે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું કૃષિ મંત્રી પટેલે જણાવ્યું છે. તેમજ સરકાર ટૂંક સમયમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરે તેવી પણ ખેડૂતોને હૈયા ધારણ કરી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે 26 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં ગરમી પડશે અને દિવાળી પહેલા તાપમાનમાં વધારો થશે. કેટલાક વિસ્તારોમાં 38 ડિગ્રી સુધી તાપમાન રહેશે. જોકે આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે. તેમજ નવેમ્બરમાં પશ્ચિમ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા રહેલી છે. મિત્રો ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો આજે ભાવનગર, અમરેલી, ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, અને છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, અને સૌથી વધુ ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો પૂરો થવાને આરે છે. માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે, અને તે પછી 1 ઓક્ટોબરથી દેશમાં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. મિત્રો તેમાં LPG સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડ અને સુકન્યા સમૃદ્ધિ અને PPF ખાતાના નિયમોમાં ફેરફારના સમાવેશ થાય છે. જેમાં મિત્રો પ્રથમ છે LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર. મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે LPG સિલિન્ડરના ભાવના ફેરફાર કરે છે, અને સુધારેલા ભાવ 1 ઓક્ટોબર 2024ના રોજ સવારે 6 વાગ્યાથી જાહેર થઈ શકે છે. મિત્રો જ્યારે તાજેતરના ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે, પરંતુ 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. મિત્રો આવી સ્થિતિમાં આ વખતે દિવાળી પહેલા ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની આશા છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ATF અને CNG અને PNGના દર. મિત્રો સમગ્ર દેશમાં મહિનાના પ્રથમ દિવસે LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થતો હોય છે, અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુલ એટલે કે એર ટર્બાઇન ફ્યુલ એટલે કે ATF અને CNG અને PNGના ભાવમાં પણ સુધારો કરે છે. તમને નવી કિંમતો પણ 1 ઓક્ટોબર 2024ના રોજ જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ATFના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો HDFC બેંક ક્રેડિટ કાર્ડ. મિત્રો ત્રીજો ફેરફાર HDFC બેંક સંબંધિત છે. જો તમે પણ HDFC બેંકના ગ્રાહક છો તો તમને જણાવી દઈએ કે કેટલાક ક્રેડિટ કાર્ડ માટે લોયલ્ટી પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે. તે મુજબ HDFC બેંકે
સ્માર્ટ બાય પ્લેટફોર્મ પર એપલ ઉત્પાદનો માટે રિવોર્ડ પોઈન્ટના ડિપ્રેશનને કેલેન્ડર ક્વાર્ટર દીઠ એક પ્રોડક્ટ સુધી મર્યાદિત કરી દીધા છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં ફેરફાર. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને દીકરીઓ માટે ચલાવવામાં આવતી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમને લગતા નવા નિયમોમાં ફેરફાર કર્યો છે. અને મિત્રો, આ ફેરફાર પણ 1 ઓક્ટોબર 2024થી લાગુ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત 1લી તારીખથી માત્ર દીકરીઓના કાયદેસર વાલી જ આ ખાતાઓ ઓપરેટ કરી શકશે. નવા નિયમ અનુસાર જો દીકરીનું SSY એકાઉન્ટ કોઈ એવા વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું છે જે તેના કાયદેસર વાલી નથી, તો તેણે આ એકાઉન્ટ કુદરતી માતા પિતા અથવા તો કાનૂની વાલીને ટ્રાન્સફર કરવું પડશે. જો આમ ન કરવામાં આવે તો તે ખાતું બંધ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો PPF ખાતા સંબંધિત 3 નિયમો આવ્યા છે. મિત્રો, પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ સંચાલિત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે મિત્રો PPF સ્કીમમાં 3 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતા મહિનાથી અમલમાં આવવાના છે. 21 ઓગસ્ટ 2024ના રોજ કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે નવા નિયમો અંગે માર્ગદર્શિકા જારી કરી છે, જે હેઠળ PPFના 3 નવા નિયમો લાગુ કરવામાં આવશે. મિત્રો, આ અંતર્ગત 1 થી વધુ ખાતા ધરાવનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. અને આ મિત્રો ઉપરાંત આવા અનિયમિત ખાતાઓ પર પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ એટલે કે POSA વ્યાજ ત્યાં સુધી ચૂકવવામાં આવશે જ્યાં સુધી વ્યક્તિ સગીર ખાતું ખોલવા માટે લાયક ન બને. એટલે કે જ્યાં સુધી વ્યક્તિ 18 વર્ષની ન થાય ત્યાં સુધી PPF વ્યાજદર તે પછી ચૂકવવામાં આવશે. પરિપક્વતા અવધિની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જે દિવસે સગીર પુખ્ત વયનો બને છે, એટલે કે જે તારીખથી વ્યક્તિ ખાતું ખોલાવવા માટે પાત્ર બને છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.